સિહોરમાં કોંગ્રેસનો હલાબોલ કાર્યક્રમ રસ્તા પર ઉતર્યા કાર્યકરો. વડલા ચોક ખાતે ઉગ્ર વિરોધ. ભાવનગર રાજકોટ રોડ પર ચક્કાજામ. સિહોરમાં કોંગ્રેસે આજે હલાબોલ કાર્યક્રમ સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વડલા ચોક ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી. ભાવનગર રાજકોટ રોડ પર ચક્કાજામ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કોંગ્રેસના હલાબોલ કાર્યક્રમને પગલે સિહોરમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રસ્તા પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. लट्ठा दारू की सरकार नहीं चलेगी, नहीं चलेगी। लट्ठा दारू की सरकार नहीं चलेगी, नहीं चलेगी। लट्ठा दारू महंगा तेल मोदी तेरे राज में सस्ता दारू महंगा सस्ता दारू महंगा तेल मोदी तेरे राज में सस्ता दारू महंगा तेल मुश्किल करती है लट्ठागन बंद करो, लट्ठागन बंद સિહોર વડલા ચોકની અંદર અમે ધરણાનો કાર્યક્રમ યોજી રહ્યા છીએ કે ભાવનગર જિલ્લાની અંદર બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે. એ દારૂ બંધ થવો જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે કહી રહ્યા છે કે આ ગુજરાતની અંદર દારૂ ક્યાંય વેચાતો નથી, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે એની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ એ પોતાનું રાજીનામું આપવું જોઈએ. માંગણી સાથે અમે અહીંયા ચોકમાં બેઠા છીએ. ગુજરાતની અંદર અનેકવાર લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. પહેલાં બરવાળાની અંદર થયો હતો, ત્યારે ભાવનગરની અંદર થયો છે. જે રીતે હર્ષ સંઘવી મોટી વાતો કરે છે કે આ સરકારની અંદર દારૂબંધી કડકપણે અમલ થઈ રહ્યું છે, પણ એના બેફામ તમે જોઈ રહ્યા છો કે ધજાગરા થઈ રહ્યા છે. ચોરે ને ચૌકે પાનના ગલ્લે દરેક જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે. સિગારેટની અંદર ડ્રગ્સની યુવાનો જે છે ગુજરાતના બરબાદ થઈ રહ્યા છે અને ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે ખબર પડતી નથી. અને આ રીતે 13 જેટલા ભાવનગર જિલ્લાની અંદર અત્યારે જે છે એ મોતના આપણે જોઈ રહ્યા છીએ, આંકડા સામે આવી રહ્યા છે. કેટલાય પરિવારો બરબાદ થયા છે. બહેનો જે છે માતા પિતા વગરના થયા છે. યુવાનો જે છે ભાઈ બહેનો વગરના. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે જે રીતે હર્ષ સંઘવી મોટી વાતો કરી રહ્યા છે કે ગુજરાતની અંદર જ્યાં દારૂ પકડાય ત્યાં કહેવામાં આવે તો એને કહેવા માંગીએ છીએ. ગુજરાતના દરેક ખૂણે દરેક પાનના ગલ્લે આ રીતે દારૂ વેચાઈ રહ્યો છે.